જે કેસ હતા એમાં હું, હાર્દિકભાઈ, ચિરાગભાઈ દેસાઈ અને વિપુલ દેસાઈ 4 આરોપી હતા, જેમાં સરકારશ્રીના જે નિર્ણય હતો કે આ કેસને પરત લેવામાં આવે એ અનુસંધાને નામદાર કોર્ટે આજે હુકમ જાહેર કર્યો છે અને સદર કેસનો વિડ્રો કરેલ છે. સરકાર દ્વારા જે વિડ્રોના લિસ્ટ જે બહાર પાડવામાં હતું એ અનુસંધાને આજે નામદાર કોર્ટે વિડ્રોનો હુકમ કર્યો છે. રાજદ્રોહનો કેસ પરત ખેંચાયો છે. આ તબક્કે સૌ સાથી મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથોસાથ સરકારશ્રીએ પણ પોતાના વાયદા અને વચનો મુજબ સમયાંતરે કેસનું જે અપડેશન લીધું છે એ તમામ જે કોઈ પણ આમાં મહેનત કરનાર મિત્રો છે અને ખાસ કરીને સરકાર, વકીલ અને સાથોસાથ સરકારને પણ અભિનંદન કે સમયાંતરે કેસનું સંપૂર્ણ ઓબ્ઝર્વેશન કરી અને આજના દિવસમાં આ કેસને પરત ખેંચ્યો છે. યશવંતસિંહ વાળા, એડવોકેટ. ગુજરાત સરકારે હાર્દિક પટેલના વિરુદ્ધ 2015માં અમરોલી પોલીસ સ્ટેશનમાં રાજદ્રોહ સહિતની ફરિયાદ દાખલ કરેલ હતી. પાટીદાર અનામત આંદોલન દરમિયાન જે કંઈ ગુના સરકાર તરફે દાખલ કરવામાં આવેલા હતા તેમાં મહદઅંશે 90% જેટલા કેસો ગુજરાત સરકારે નોટિફિકેશનથી વિડ્રો કરવાનો આદેશ જારી કર્યો હતો અને એ નોટિફિકેશનમાં રાજદ્રોહ સહિતના કેસ પણ વિડ્રો કરવાનો ઉલ્લેખ હતો અને એ નોટિફિકેશનના આધારે ગુજરાત સરકાર તરફે સરકારી વકીલ સાહેબે સુરતના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સમક્ષ કેસ વિડ્રો કરવાની અરજી આપેલ. ડીડીજી સાહેબે કેસ પરત ખેંચવાની જે સરકારની માંગણી હતી તેના પર મોહર મારી છે અને હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા, વિપુલ દેસાઈ, ચિરાગ દેસાઈ નાઓને રાજદ્રોહ સહિતના ગુનાઓમાંથી અને એમનો જે આરોપ લગાવેલો હતો તે આરોપોમાંથી મુક્ત કર્યા છે